સમાચાर મળી રહ્યા છે ભરૂચથી। જિલ્લા કલેક્ટર કચેરી બહાર સર્વજ્ઞ ચક્રધર સ્વામી જન્મસ્થળ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો। જન્મસ્થળ સંરક્ષણ અને દર્શન પૂજા અધિકાર માટે કરી માંગ। ભરૂચ કલેક્ટર કચેરી બહાર યોજાયા ધરણા પ્રદર્શન ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા આયોજન। જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાનો દાવો, હિન્દુઓને પ્રવેશવા દેવાની કરવામાં આવી માંગ। સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ભરૂચની જુમ્મા મસ્જિદમાં સનાતન ધર્મમાં આસ્થા ધરાવનારને દર્શન કરવા જતા અટકાવવા સામે વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે, જેને લઈને ડોક્ટર આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેક્ટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે। આ ધરોહરમાં અહિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરાયા છે। કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। सर्वज्ञ श्री चक्रधर स्वामी जन्मभूमि समिति द्वारा आयोजित आज इस आंदोलन में हम सब संत, सभी हिंदू समाज के संत, सभी धर्म परंपरा के संत यहाँ भरूच में जन्मस्थली पर इकट्ठा हुए हैं। जो मुस्लिम समाज के लोग हैं उनके द्वारा उस जन्मभूमि पर छेड़छाड़ की जा रही है, हिंदुओं को आने के लिए प्रतिबंधित किया जा रहा है, महानुभाव संप्रदाय के साधकों को वहाँ पे आने नहीं दिया जा रहा है, पूजन करने नहीं दिया जा रहा है। चलो वो ठीक है, लेकिन अहिंदुओं को वहाँ पे सब कुछ किया जा रहा है, अहिंदुओं का धर्म वहाँ पे आचरण करने दिया जा रहा है। हम सब हिंदुओं की आज कलेक्टर साहब को मांग रहेगी उस वास्तु को संरक्षित किया जाए, हिंदुओं की वास्तु हिंदुओं के लिए खुली रहे, सभी हिंदुओं को वहाँ पे प्रवेश मिले और वहाँ जाके पूजा का अधिकार हम सबको मिले। उसके साथ बाबा साहब आम्बेडकर ने जो अधिकार हम सबको दिए हैं उस अधिकार के चलते उस वास्तु का संरक्षण करना, हमारे धर्म का संरक्षण करना, ये हमारा परम कर्तव्य है। इसी प्रकार का नियोजन इस समिति के माध्यम से आज कलेक्टर साहब को हम दे रहे हैं। वहाँ पर हमारा जो वास्तु है, चक्रधर स्वामी जी का जन्मभूमि है, उसको अहिंदुओं द्वारा नष्ट किया जा रहा है। उसके एविडेंस हमारे पास है, इससे पहले भी नष्ट किए चुके हैं, इसके बाद भी वो करने वाले हैं, इसकी सूचना भी हमें पहले मिल चुकी है। इसलिए आज कलेक्टर साहब को हम जगाने के लिए यहाँ पर आए हुए हैं। धन्यवाद।